નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં જ્યારે ખૂબ ગરમી પડી રહી છે ત્યારે લોકો સતત વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે, વીજ ઉપકરણનો ઉપયોગ કરતા હોય છે, જેનાથી તેમને લાંબે ગાળે આવતા આ બિલની પણ ચિંતા હોય છે. ખાસ કરી ઘરની અંદર ચાલતા ફ્રીજ, એસી, પંખા વગેરે. હવે આવામાં ઘણા બધા લોકો શું કરે છે કે રેફ્રિજરેટરને બંધ કરી દેતા હોય છે કે જેથી કરી લાંબુ બિલ ન આવે. પરંતુ શું આવું કરવું યોગ્ય ગણાશે? તો ઘણીવાર લોકો રેફ્રિજરેટરની જાળવણીમાં થોડી બેદરકારી બરતતા હોય છે. હવે આનાથી શું થશે કે સીધી અસર તેના કોમ્પ્રેસર અને વીજળીના બિલ પર પડે છે. હવે ઘણા બધા લોકોના મનમાં એવા પ્રશ્નો હોય છે, શું રેફ્રિજરેટરને અઠવાડિયામાં એક પણ વાર બંધ કરવું જોઈએ? શું આમ કરીએ તો વીજળી બચે ખરી અથવા ફ્રીજને નુકસાન થાય? હવે રેફ્રિજરેટરની જાળવણી સાથે જોડાયેલી કેટલીક ભૂલો પણ છે જે આપણે કરવાથી બચવું જોઈએ. તો સામાન્ય રીતે ફ્રીજને અઠવાડિયામાં વારંવાર બંધ કરવાની જરૂર નથી હોતી. હવે આજના જે આધુનિક રેફ્રિજરેટર્સ છે એ ઓટોમેટિક ડિફ્રોસ્ટ ટેકનોલોજી સાથે આવે છે. 24 કલાક ચાલુ રહેવા માટે ડિઝાઇન પણ કરાયા છે. હવે આ ફ્રીજના કોમ્પ્રેસર જરૂરિયાત મુજબ આપોઆપ ચાલુ થાય અને આપોઆપ બંધ થાય છે, જેથી તાપમાન કંટ્રોલ થાય અને વીજળીની પણ બચત થાય. ચલો વાત કરીએ કે ક્યારે એને ફ્રીજ શા માટે બંધ કરવું જોઈએ. તો ફ્રીજને દર અઠવાડિયે એકવાર સાફ કરવું જરૂરી છે. જ્યારે તમે આ ફ્રીજની સફાઈ કરો છો તો એને બંધ કરી દો. રેફ્રિજરેટરની તમામ વસ્તુઓ બહાર કાઢો, ડબ્બા અને શેલ્ફ્સને પણ સારી રીતે સાફ કરી દો. હવે જો તમારું રેફ્રિજરેટર જૂના મોડલનું છે, બરફ જમવાની સમસ્યા છે, તો તમે અઠવાડિયામાં એકવાર ડિફ્રોસ્ટ કરો એ ખૂબ જરૂરી છે. પરંતુ આજકાલ નવા મોડલ્સના રેફ્રિજરેટર માર્કેટમાં આવે છે જેની અંદર ઓટોમેટિક ડિફ્રોસ્ટિંગની સુવિધા રહેલી છે. હવે ઘણી બધી વાર લોકો શું કરે છે કે અમુક દિવસોમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. તો જો તમે ઘણા દિવસો સુધી ઘરની બહાર જઈ રહ્યા છો તો રેફ્રિજરેટરને ખાલી કરીને બંધ કરવું વધારે સારું છે. પરંતુ તેને સંપૂર્ણપણે સૂકવીને અને સાફ કરીને જ બંધ કરવું જોઈએ, જેથી કરી ફરીથી જ્યારે તમે એનો ઉપયોગમાં લેવાના હો તો એ ગંધ ન મારે. તો દર્શક મિત્રો, રેફ્રિજરેટરનો ઉપયોગ જો તમે કરતા હો તો તમારે ચોક્કસપણે આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.